શું બનાવ બન્યો તો ભાઈ? હા ભાઈ, કાલે બોટલ આવી હતી અને આજે પણ બોટલ રોજ જે બોટલો નાખે છે અને છોકરાઓ મારા નાના અહીંયા આગળ રમતા હોય છે ભાઈ, અને પછી મારીને હંતાઈ જાય છે એ લોકો. કયો વિસ્તાર છે આ જોગીદાસ વિઠ્ઠલની પોળ છે, જોગીદાસ વિઠ્ઠલની પોળ રાવપુરા છે. કેટલા વાગે બનાવ બન્યો? હા, આ હમણાં 8 વાગે જ બન્યો અને કાલે પણ આ જ ટાઈમે બન્યો હતો. શું નામ છે? હું મારે જાગૃતિબેન રાવલ. અને 7-8 રોજ પેલપા પથ્થર મારશે અને પછી પોલીસ એપા જશે ને એટલે પછી આ બાજુ બોટલો મારે છે. આ લોકો એક બાજુ મારીને હંતાઈ જાય છે ને પછી પેલી બાજુ જાય છે, એવું કરે છે. બે બાજુ પથ્થર મારો ને બોટલો મારે છે. શું નામ છે? જાગૃતિબેન. જી બેન, કયો વિસ્તાર છે ને શું ઘટના બની? આ રાવડિયાવાર કહેવાય, નાગરવાળા શાક માર્કેટ. અને અહીંયા છે ને 7:30 પોણા 8ની વચ્ચે કાચની બોટલ જોરથી નાખીને ઘૂસી ગયા અંદર. પહેલે દિવસે બી કાચની બોટલ નાખી, આજે બી કાચની બોટલ નાખી. પોલીસવાળા ઊભા હતા તો બી પથ્થર માર્યો અમે અને ઘૂસી ગયા અંદર. આજે અમે મેઇન રોડ પર રહીએ છીએ, મારી છોકરીઓ હું ઘરે એકલી મૂકીને જાઉં છું નોકરી ધંધે, અને આ લોકો આવું કરે છે. કેટલા વર્ષના બાળકો છે? મારે એક 17 વર્ષની બેબી છે, એક 17 વર્ષનો બાબો છે અને એક 13 વર્ષની બેબી છે. આ રોજ આવી 2 દિવસથી આવું કરે છે આ લોકો. પરમ દિવસે બી આવું કર્યું, કાલે બી આવું કર્યું ને આજે બી આવું કર્યું. પોલીસ બંદોબસ્ત તો બેન ગોઠવેલો છે, તે છતાં આવું થાય છે? તે છતાં બી આવું કરે છે આ લોકો, તે છતાં બી આવું કરે છે. કાચની બોટલ મોટી તે મેલ્લામાં ફેંકી, અહીંયા પોલીસવાળા ઊભા હતા અને પથ્થર પાડ્યો. પોલીસવાળાની સામે જ સામે જ અહીંયા જ એમના પગ આગળ આવીને જ પડ્યું. તો રોજ આવી રીતે કોણ અમે કેમનું સહન કરવાનું અમારે? શું નામ છે? મીનાક્ષી. જી જી બેન, આજે ફરીવાર ઘટના બની, પાછી બોટલ આવી, શું આજે ફરી આ વિસ્તારમાં જે મેસેજ આવ્યો છે અનુસંધાને હાલમાં અમે અહીંયા આવ્યા છીએ અને અમે કોમ્બિંગ કામગીરી હાથ ધરી રહ્યા છીએ. અને સાથોસાથ અહીંયા પોઈન્ટ વધારી દઈશું. અહીંયા એક પોલીસનું ફિક્સ પોઈન્ટ રાખવામાં આવશે અને જે ધાબા છે, હાઈરાઇઝ ધાબા અહીંયા આજુબાજુના, એ ધાબા પર અમે પોલીસના ધાબાના પોઈન્ટ પણ મૂકી દઈએ છીએ, જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને. અને હાલ અમે કોમ્બિંગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને જે કોઈ હશે એમાં અમને લાગશે એને વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું. સ્થાનિક રહીશો ગભરાઈ ગયા છે, 2 દિવસથી સલંગ આ રીતેની ઘટનાઓ બની રહી છે. અત્યારે અમે ફૂલ પોઈન્ટ અહીંયા મૂકવાના છે અને એમને આશ્વસ્ત કર્યા છે કે હવે આવું કંઈ નહીં થાય. અને અહીંયા પીઆઈ પણ અહીંયા જ રહેશે અને એક પોલીસી પોઈન્ટ પણ અહીંયા. હાલ કોમ્બિંગ કરવામાં હાલ આવ્યું, કોમ્બિંગ ચાલુ કરીએ છીએ.